અમદાવાદ, જ્યાં વ્યસ્ત માણસો અને દોડધામ વચ્ચે જિંદગી ધીમે ધીમે ચાલતી હતી. અહીં હોસ્પિટલમાં લાંબી લાંબી લાઇન લાગતી હતી. શહેરમાં લાગતું લાંબુ ટ્રાફિક અને કલાકો સુધી મુસાફરી કરવી પડતી. દર્દીને તકલીફમાં લઈ જવા અને લાવવામાં બહુ તકલીફ પડતી હતી. શહેરમાં 70 વર્ષના વૃદ્ધા દાદા રહેતા હતા. તેઓ ખૂબ જ ભલા અને હસમુખા હતા, પણ સમય જતાં તેમના હાડકાં નબળા પડવા લાગ્યા હતા. એક દિવસ સવારે ગાયને પાણી પાતી વખતે તેમનો પગ લપસ્યો અને તેઓ પડી ગયા. પીડાથી તેમની ચીસ નીકળી ગઈ. આજુબાજુથી લોકો દોડી આવ્યા. દાદાનો પગ વાંકો વળી ગયો હતો અને તેમને ઊભા થવાની પણ તકલીફ પડતી હતી. ડૉક્ટર, જે જિલ્લાના શહેરમાં સેવા આપતા હતા, તેમને શહેરના ટ્રાફિકની જાણ હતી. તેઓ એક પ્રગતિશીલ વિચારધારા ધરાવતા ડૉક્ટર હતા અને હંમેશા નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને લોકોની સેવા કરવા તત્પર રહેતા. દાદાના સમાચાર મળતા જ તેઓ વ્યથિત થઈ ગયા. તેમને ખબર હતી કે દાદાને હોસ્પિટલ લઈ જવામાં કેટલો સમય લાગશે અને રસ્તાની હાલત જોતાં તે વૃદ્ધા માટે જોખમી પણ બની શકે છે. ત્યારે તેમને યાદ આવ્યું કે સમીરભાઈ, જેમની સંસ્થાનું નામ ઓમ શાંતિ પોર્ટેબલ ડિજિટલ એક્સ-રે સર્વિસ છે, જે અમદાવાદમાં છેલ્લા 10 વર્ષથી ઘરે ઘરે જઈને એક્સ-રે પાડે છે. સમીરભાઈ પાસે એક નાનું, હલકું અને ડિજિટલ મશીન હતું, જે ગમે ત્યાં સરળતાથી લઈ જઈ શકાય છે. ડૉક્ટરે સમીરભાઈને ફોન કર્યો અને સમીરભાઈ પોતાના મશીન અને જરૂરી સાધનો લઈને દાદાના ઘરે એક્સ-રે પાડવા માટે નીકળી ગયા. રસ્તામાં ટ્રાફિક અને ચારે બાજુ ખોદકામ ચાલતું હતું, પણ સમીરભાઈનો એક જ ધ્યેય હતો અને તે એમના ધ્યેય પર મક્કમ હતા. જ્યારે તેઓ દાદાના ઘરે પહોંચ્યા ત્યારે દાદા પીડાથી પીડાતા હતા. આજુબાજુના લોકો તેમને ઘેરી વળ્યા હતા. સમીરભાઈએ તરત જ દાદાની તપાસ કરી અને પોર્ટેબલ એક્સ-રે મશીન કાઢ્યું. આજુબાજુના લોકો આ નાનું મશીન જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. સમીરભાઈએ મશીન સેટ કર્યું અને ગણતરીની મિનિટોમાં દાદાનો પગનો એક્સ-રે લઈ લીધો. ડિજિટલ સ્ક્રીન પર તરત જ સ્પષ્ટ ઇમેજ દેખાઈ, જેમાં સ્પષ્ટપણે હાડકું તૂટ્યું હોવાનું દેખાતું હતું. સમીરભાઈએ આજુબાજુના લોકોને સમજાવ્યું કે દાદાના પગમાં ફ્રેક્ચર છે અને તેને તાત્કાલિક પ્લાસ્ટરની જરૂર પડશે. ડૉક્ટરે તરત જ પ્રાથમિક સારવાર આપી પગને સ્થિર કર્યો અને પ્લાસ્ટર મારી આપ્યું. આ ઘટનાથી આજુબાજુના લોકોની આંખોમાં આશાની ચમક આવી ગઈ. તેમને સમજાયું કે હવે તેમને તાત્કાલિક એક્સ-રે માટે ક્યાંય જવાની જરૂર નથી. પોર્ટેબલ એક્સ-રે મશીન જેવી ટેકનોલોજી તેમના સુધી પહોંચીને આરોગ્ય સેવાઓને સુલભ બનાવી દીધી હતી. સમીરભાઈ માટે આ માત્ર એક તબીબી કેસ નહોતો, પણ એક સામાજિક બદલાવની શરૂઆત હતી. પોર્ટેબલ એક્સ-રે મશીન હવે માત્ર એક ઉપકરણ નહીં, પણ દરેક આવા વૃદ્ધ દર્દી કે પથારીવશ દર્દીઓ માટે આશાનું કિરણ બની ગયું હતું, જે દૂરના વિસ્તારોમાં પણ જીવન બચાવી ગયું હતું અને લોકોના ચહેરા પર સ્મિત લાવી રહ્યું હતું. તો આજે જ તમારી અપોઇન્ટમેન્ટ રજિસ્ટર કરાવો અને ઘરે જ બેઠા એક્સ-રે કરાવો. કોલ કરો સમીરભાઈને 9664822698 और 9774929611 पर.